હવે તમારી સમક્ષ આજના ઇલેક્શન પ્રેસિડેન્શિયલના રિઝલ્ટ અનાઉન્સ કરવામાં આવે છે. Nombre de votants 818. Blanc élu 30. Suffrage exprimé 788. Suffrage obtenu par M. Mounis Noura 486, soit 61,7%. Salawat par Mohammed. Suffrage obtenu par M. James 302 voix, soit 38,3%. Est élu président de l'association Khoja Shia Ishnasri de Tantanarive, M. Mounis Noura, pour une durée de 2 ans. Salawat par Muhammad. Bismillahirrahmanirrahim. Bismillahirrahmanirrahim. Allahumma salli ala Muhammadin wa ali Muhammad. આજની હાજરી સલામુન અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. અલ્લાહ પાક પરવરદિગારનો શુક્ર ગુજાર છું કે જે એણે ફેંસલો લીધો છે તે સહી છે. એની મસલેહતમાં રાજી છું. મુબારક મુબારકબાદી આપું છું આપણા નવા પ્રમુખ સાહેબ અલહાજ મુનીસભાઈ નુરા. આભાર માનું છું જમાતના પ્રમુખ સાહેબ અલહાજ આરઝુભાઈ પ્યારલી તથા કુલસુમ મિશનની પ્રમુખ સાહેબા હાજીયાણી નરગીસભાઈ કરીમ તથા તમારી કોમિટી d'élection કે en toute légitimité અને ટ્રાન્સપરન્સ આએ ચૂંટણીને અંજામ આપ્યું છે. આભાર વ્યક્ત કરું છું સમાજના નાના મોટા ને કે આએ ઇલેક્શનમાં ફરજ બજાવી શાંતિથી પસાર કર્યા અને જે મારી તરફ હતા તેના શુક્રગુજાર છું. મુનીસભાઈ નવા પ્રમુખ સાહેબ છે. દુઆ છે કે તમે તમારા સર્વ પ્રોગ્રામને અંજામ લઈ આવો અને કોમનું જીવનને પ્રકાશિત કરો, કારણ કે તે કોમનું કર્યું છે, કરો છો અને કરશો. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. औज़ु बिल्लाहि मिनश शैतानिर लईनिर रजीम. बिस्मिल्लाहिर रहमानिर रहीम. વખાણ છે અલ્લાહ પાકના અને 14 માસૂમીન અલૈહિસ્સલામના, જેની નકશે કદમ પર આપણી ખોજા શિયા ઇસ્નાસરીની કોમ ચાલે છે. ઉલમાએ કિરામ, કોન્સેર રિજિયોનલના સંચાલકો, ઇલેક્શનની કમિટીના મેમ્બરો, મા બહેનો, મારા બચ્ચાઓ, હાલના તનાનરીવ જમાતના પ્રમુખ સાહેબ માજી અલહાજ આરઝુ રઝા પ્યારલી અને મારી સાથમાં મુકાબલો કરનાર આપણા બુઝુર્ગ અલહાજ જાન મોહમ્મદ શેરઅલીભાઈ ડી જેમ્સ. મારી ફરજોમાંથી એક ફરજ ઈ છે કે પેલી દાવત મારા સાથે કામ કરવાની મારા બુઝુર્ગ ભાઈ જાન મોહમ્મદ શેરઅલી ડી જેમ્સ. કારણ કે એનું કારણ ઈ છે, અમારા બેના પ્રોગ્રામો એક હતું કે અમને જાવું તું ઈરાક, પણ પોતાનો રસ્તો હતો નૈરોબીથી, મારો હતો મોરિસથી.
પણ અમારું મકસદ એક જ હતું કે આપણને ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું મકસદને આગળ વધારવું છે. એમની સાથમાં માજી પ્રમુખ અલહાજ આરઝુ રઝા પ્યારલી ને વિનંતી કરું છું કે અહીં આવી જાય અમારી પાસે, કારણ કે તેમના વગર પણ કાંઈ નહીં થઈ શકે. જેનો પરિચય લગભગ 6 વર્ષ આપણી આ પ્યારી કોમને પોતાએ ખિદમત આપી છે. ભાઈઓ, કોઈ પણ માસૂમ નથી. જેટલા વટાટગિયા ભૂલ કરે છે, સારા ડિસિઝન પણ લે છે. આજે હું તમને જે રીતથી મારા પ્રોપેગેન્ડા હતા એમાં હું તમને વાયદો આપું છું કે મને કામ સિવાય બીજી કંઈ તમે વાત ના કરજો, કારણ કે આપણે ને હવે આગળ વધવું છે અને મારી પ્રિયોરિટી જે હશે એ મારા જવાનો છે. પહેલે સલ્લુ અલન નબી. પ્રમુખ સાહેબ, તમને મુબારકી દઉં છું કે તમારો ટેમ પૂરો કરી આ ઇલેક્શનના ભાઈચારગીથી આપણે આ મિશનને આગળ વધાર્યા. એ ખરેખર તમે વખાણને પાત્ર છો. પ્રમુખ સાહેબ, નથી તમે માસૂમ, નથી હું માસૂમ, કે નથી જાનમોહનભાઈ માસૂમ. આપણે બધાએ ગુનેગાર બંધામાંથી ગુનેગાર છીએ. પ્રમુખ સાહેબ, તમારો સાથ ખપશે અમને. માજી પ્રમુખ છો. મારા એક પ્રોગ્રામમાં એ હતું કે જેટલા પાસ્ટ પ્રેસિડન્ટ છે આપણી જમાત તનનરીફમાં, એ લોકો સાથે મળી અને ઇન્શાલ્લાહ એક કોમિટે de réconciliation અને ઘર સંસાર કમિટીના તેઓ કાર્યને સંભાળશે. સલ્લુ અલન નબી. ભાઈઓ, મને ખબર છે તમે થાકી ગયા છો, પણ આજે ભાઈઓ મારી રાત છે. તમે મને દિલથી પ્રમુખ બનાવ્યા છો, તો હવે તમે મને દિલથી સાંભળજો. કોઈ પણ દેશના પ્રમુખો ચૂંટાય ત્યારે તેઓના પ્રોમેસ પ્રેસિડેન્શિયલ ને જાહેર કરે જ્યારે તેઓ ચૂંટાય. કારણ કે મને બધી જાતના રેક્લામેશન હતા, બધી જાતના પ્રોપોઝિશન હતા, બધી જાતના પ્રોજે પણ હતા. એના માટે હું તમને આજ મારી રાત છે એટલે મને હક છે કે હું કોમને રાજી કરીને ઘરે મોકલાવું. સલ્લુ અલન નબી. décision du promesse présidentielle. પહેલું, મા બહેનો તરફ હું મુતવજ્જે થાઉં છું. pour le respect du sharia, આપણે ત્યાં એક ખૂબીનું કાર્ય આજ દિવસ સુધી ચાલી રહ્યું છે, જેની અંદર જ્યારે આપણે ભૂલના કંઈ કોન્કુર કરીએ તો આફિસમાં લખેલું હોય કે પોર્ટ ડી વોલ ઓબ્લિગાટોર. છોકરાઓને મદ્રેસામાં લેવા જાય ત્યારે લખેલું હોય કે પોર્ટ ડી વોલ ઓબ્લિગાટોર. આપણે ઝિયારતમાં જાતા હોય ત્યારે કોઈ અહીંયા તનાથી, કોઈ દુબઈથી આવીને પોતે પડદો પહેરી લે છે. મુસાફરખાનામાં જવું હોય તો પોર્ટ ડી વોલ ઓબ્લિગાટોર. અફસોસ છે ભાઈઓ, આજે મને એમ થાય છે કે શું મકાને માસુમીન, જ્યાં જનાબે ઝૈનબે સેક્રિફિસ કર્યું આપણા માટે, એનો પડદો લૂંટાવ્યો, મજલિસું કરી, તબલીગો કરી, જેનાથી આજે આપણે બાકી છે. આજથી મારો ડિસિઝન છે, dans l'enceinte de Imam Barga, le port du voile est obligatoire.
મા બહેનોમાં હું કાર્ત વિઝિટ મોકલાવ્યો છું બેન મોઝમા મુનીર કચરાને. તેઓને વિનંતી કરું છું કે કાર્ત વિઝિટ મા બહેનોમાં વેચી નાખે. જે કાર્ત વિઝિટમાં લખેલું છે આવી રીતના ફોટો છે કે le port du voile est obligatoire dans l'enceinte de parking મકાને માસૂમીન et મદ્રેસા. Le voile c'est le miroir de l'islam. સલ્લુ અલા નબી. બીજું, ઘણા વખતથી આપણે સાંભળી રહ્યા છે ઇનસિક્યુરિટી. ભાઈઓ, આપણા પાસે બંધારણો છે. આ રહી આપણી ઇસ્લામી જમાતની. આની અંદર ચોખ્ખું લખેલું છે pour une adhésion de membres de l'association. એમાં ચોખ્ખું લખેલું છે être khoja shia isna shri. être khoja shia isna shri. ભાઈઓ તેમજ મા બહેનો, આ કાર્યમાં અમો બહુ સખત રહેશું. કારણ કે આપણને ઘણી તકલીફો દેખાય છે. બીજા દેશોમાં કે શિયા લોકોની શું હાલત થાય છે, આજે અહીંયા પણ શું થશે આપણને ખબર નથી. તો ઇન્શાઅલ્લાહ આપણે એક નવો ફીસ de રેસાન્સમાં તૈયાર કરેલું છે, જેની અંદર આપણે બધાયનું રેસાન્સમાં ફરીથી કરશું. જેની અંદર ફીસ de રેસાન્સમાં pour chaque famille, une photo d'identité pour chaque famille, certificat de résidence, suivant l'article du statut pour être membre de Jamaat, être khoja shia isna shri. હવે શાદીમાં ઘણા આપણા મર્દો બીજી औरतो સાથે શાદી કરે છે, બીજા દેશની હોય, બીજા મઝહબની હોય, તો એના માટે આક્સે ઓક્યુલ્ટ હોય. એવી જ રીતના કોન્ટ્રેર હોય કે આપણી દીકરી કોઈ બીજા મઝહબવાળા સાથે શાદી કરી હોય, એનો પણ આક્સે ઓક્યુલ્ટ હોય, પણ droit de vote ના હોય. બીજું જાણ કરું છું, création d'un groupe de diffusion de Jamaat, un numéro de WhatsApp sera vous communiqué pour la réalisation. ભાઈઓ, આમાં તમને ઘણા સમાચાર મળશે, પણ આપણે એ રિયાલિઝેશન માટે એનો એક ટેમ હશે કે દર entre midi 2h, midi à 14h એટલે આપણે મેસેજ મોકલશું, તો શું કોઈને તકલીફ ના પડે. કારણ કે રાતના આવે, દિવસના સોફ કાંઈ એવું મયત થઈ ગયું હશે તો તમને એમાં આવી જશે. સલ્લુ અલા નબી. ત્રીજું, le système sécurité. ભાઈઓ, હમણાં જે નીસની અંદર તકલીફ પડી, પેરિસ જમાતે એક સારો ડિસિઝન લીધો. બધાય બાયણા બંધ, એક જ બાયણામાંથી આંતરે. આપણે ઇન્શાલ્લાહ એમ ચાલુ કરી નાખશું, કારણ કે ફિલ્ટરાજ માટે બહુ તકલીફ છે, કારણ કે આપણી બહુ મોટી જમાત છે. એવું ના થાય આપણને કાંઈ એવી તકલીફ પડી જાય. બીજું મારી નજરમાં છે કે આપણે એક વિનિયત બનાવે મોટરની. આમાં ભાઈઓ, આ સિક્યુરિટી બારામાં મારું કાંઈ નહીં હાલે. તમે જેમ કહેશો ને એમ થશે. વિનિયત બે જાતની કરીએ આપણે. અગર ચોટાડવું હોય પારાબ્રિજમાં, યા પછી વોલાં રાખે કે આ લાંતરે જે મોસ્કે આવે આપણે, તો વિનિયત દેખાડી દે આમ પારાબ્રિજમાં પડી હોય, તો એ ખબર પડે કે કામ ખોજાની મોટર સિગ્ને પાર લે પ્રેસિડન્ટ. બીજા એ રસ્તા છે, ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ, જેની અંદર પીસની સિસ્ટમ છે, આખો દેવી બધી મને આવી ગઈ છે. પણ આપણે સાથે બધાય બેસી ઇન્શાલ્લાહ હું નજીકમાં બધાને બોલાવું છું, જેના પાસે આ બારામાં ઈદે હોય બધાય આવે. આપણા જ ભાઈઓ ઘણા આ સિક્યુરિટી બારેમાં વેપાર કરે છે, તેઓ પણ આવે, તેઓની સૂચના દેખાડે, અને આપણે ઇન્શાલ્લાહ આ સિક્યુરિટી બારામાં
બહુ સખત રહેશું અને આગળ વધશું. સલ્લુ અલન નબી. ચોથું, dispensaire gérant, projet centre de base. આપણા પાસે 60% મટીરિયલ આવી ગયા છે, જેમાં રેયુનિયનથી એક એસોસિએશન આપણને મોકલેલ છે. અમુક ટમાટા પડ્યા છે, અમુક અહીંયા આવી ગયા છે, દેદવાનમાં બધું થઈ ગયું છે. એમાં હું રેમેર્સિએ કરું છું ભાઈ ફિરદોસ કાસમ અલી લદા, કે જેણે બહુ જ મહેનત કરી અને આ મટીરિયલને મેળવ્યા છે. મારો વિઝન એ છે, જેવી રીતના માજુંગાની અંદર એક જમાનાની અંદર ડિસ્પેન્સર કરાના હતી, જેમાં ગરીબ દેશવાસીઓ 5000 ફ્રાંક પૈસા ભરતા હતા અને તેઓની વિઝિટ કરવામાં આવે અને તેઓને દવા દૂરી 2-3 દિવસની આપતા હતા. તો આપણે ઇન્શાલ્લાહ આપણે નાખશું આ ડિસ્પેન્સર જેરામ દર જુમાના, કારણ કે જુમાના બધા નમાઝ પડવા આપણે અહીંયા આવે તો આપણે 200 ગરીબો દેશવાસીઓનો આપણે ઓલું કરશું અને તેની સાથમાં એ લોકોને દવાએ દેશું અને આપણે જેવો જેવો સંજોગ પ્રમાણે જેવી જેવી આપણી પોસિબિલિટી તેઓને 1 કિલો ચોખા દેશું, કોઈ ફેરે આપણને લોકોને મોફું પણ દેશું કે જે તેઓ સરખી રીતના ખાઈ અને ઘરે હાયલા જાય. સલ્લુ અલન નબી. એ બધું મીઝ en place કરવા માટે ઇન્શાલ્લાહ 25 મોહરમ સુધી આપણે એ કાર્યને શરૂ કરી નાખશું. અને 25 મોહરમ જે આપણા ચોથા ઇમામ ઝૈનુલ આબેદીન ત્યારે આપણે એક જોરને જે મરીઝ રાખશું, જેની અંદર તમારે બધાને એક ફાળો ખોલશું બર્સ જમાત સમક્ષ અને ઇન્શાલ્લાહ તમે બધાએ તેમાં મદદરૂપ બનશો તો ઇન્શાલ્લાહ આપણે આગળ વધશું. સલ્લુ અલન નબી. ભાઈઓ, છેલ્લું છે assemblée générale. Une assemblée générale est nécessaire. Inch'Allah, le 17 septembre, એટલે કે 15 Zilhaj, au viladat de 10e imam. Programme comme suit: hadith kissa, 2 qasida અને 30 મિનિટ assemblée અને 20 મિનિટ majlis, élan, fin du programme. Si le quorum n'atteint pas, કારણ કે પહેલી assemblée માં quorum ખપે, si le quorum n'atteint pas, Inch'Allah, le 24 Zilhaj, Eid Moubaïla, le 26 septembre. Ordre de jour. Rapport de passation reçu par le paste président. Deuxièmement, rapport d'entrée de Lawazam et sortie du Lévi Séroï. કારણ કે આપણને entrée જે લવાજમની હોય છે એમાંથી જ આપણે સેરોઈની લેવી ભરીએ છીએ. કેવી રીતના હોય? તમે ટ્રાન્ઝિશનમાં છો ને તો લેવી એ ટ્રાન્ઝિશનમાં હોય ને. Inch'Allah. Quatrièmement, demande de 1000 ariari. Demande de 1000 ariari par jour avec tous les commerçants patentiers de Jamaat. બધાય 5,000 દે મને દિવસના, 1.5 લાખ મહિનાના, 1000 પાતાંતીએ હોય. તમે હિસાબ કરી નાખો કેટલી સહુલિયત થશે આપણને હાજતમંદોની મદદ માટે. બીજા કંઈ ઝીણા ઝીણા પ્રોજેક્ટ સોશિયલ એમાં આપણને કામ લાગશે. અને આપણે કાયદેસર હશું. હિસાબ કિતાબને જોવા માટે il faut nomination de 2 vérificateurs de compte. જેને વેરિફિકેટર de compte થવું હોય અમારા હિસાબ કિતાબના, એ અમને નામાવાલી મોકલાવે અને સબાસ તક આપણે બહુમતીએ તેઓને બહાલી આપશું. ભાઈઓ, હું હવે મૂકું છું બધું, કારણ કે આપણું જે સફર બહુ મોટી છે, 2 વર્ષની છે, આપણને આગળ પણ વધુ છે. પણ મારો એક તમારા પાસે બસ માંગણી છે કે આજે તમે મને ચૂંટી કાઢ્યા છો ભાઈઓ,
આજે ઇમામ અલીની શાદીની રાત છે, ઝીલજ મહિનો બરકતવાળો મહિનો છે, આવતા મહિને માહે મોહરમ આવે છે. ભાઈઓ, આપણે એકબીજાને માફ કરી દઈએ, આપણે પ્રોબ્લેમ પર્સોનલ બધા માફ કરે. જો આપણે માફ નહીં કરીએ, આપણી જબાન અને દિલ જો એકમાં એક નહીં કરીએ, ભાઈઓ આપણે નહીં પ્રગતિ કરી શકીએ, બધુંય ભૂલી જઈએ અને ઇન્શાલ્લાહ આપણે આગળ વધશું. જે વાયદો મેં જવાનિયા સાથે કર્યો છે, ઇન્શાલ્લાહ આજથી 2 મહિનાની દાત હું ગોતું છું. તમે બધાય જવાનો, તમે જેટલી જવાન દીકરીઓ છે, બધી મર્યાસ કરેલા છે, શાદીશુદા છે, એ બધાય તમે વિચાર કરો કે આપણે એક આસામ્બલે બોલાવશું એ લોકો સાથે બેસી કેવી રીતના રિફોર્મ લઈ આવવું છે, કેવી રીતના ચેન્જમાં લઈ આવવું છે. તમે ભાઈઓ હવે બોલો, je suis là pour le changement. હું નથી આ ખુરશીને શોફે કરવા આવ્યો, હું નથી આવ્યો કે મારી વાહ કરો, મને નથી ઇન્ટરેસ્ટ, મને તમારો ચેન્જમાં ઇન્ટરેસ્ટ છે. હવે તમે જ ના આવો, માફ કરજો ભાઈઓ, c'est pas ma faute, હું ક્લિયર છો બારામાં. તો એમાં મારી તમારા પાસે માંગણી છે ભાઈઓ, નમાઝે જમાત, મજલિસુ, કોઈ પણ પ્રોગ્રામો જમાતી હોય, ભાઈઓ તમે આવો અને રોનક લઈ આવો. રોનક કેમ થાય છે? 2 માણસથી રોનક ના થાય. જ્યારે આપણે બધા સાથે મળીને જાય ને ઇમામવાડાની અંદર, ત્યારે રોનક દેખાશે. મોહરમમાં કેમ આપણે કાંઈ નથી બોલતા કોઈ, કારણ કે છલ્લો હોય ઇમામવાળો ને આપણે આડા દિવસે રાલે થાય છે કે આપણે બધે છટકી જાય છે ભાઈઓ. તો ભાઈઓ આવો, બોલો. હું છે ને ડિયાલોગ કોન્સ્ટ્રક્ટિવ વાળો છું. ડિસ્ટ્રક્ટિવ આવશે હું એને દાદ નહીં દઉં. ખુદા હાફિઝ. કોન્સ્ટ્રક્ટિવ હોય, જે ઈદે હોય બોલો. આ ખુરશી મારી નથી. જ્યારે હું તુલિયારમાં પહેલો પ્રમુખ બન્યો ને, પહેલી વાર આશિક અલી મોહમ્મદ માજી પ્રમુખ મને કીધો, તને ખબર છે દીકરા પ્રમુખ એટલે શું? Tu es le gardien de l'association. Après 2 ans on change le gardien. તો ભાઈઓ પાસાજેર છું 2 વર્ષ માટે, સાથ દ્યો. intérêt personnel ના લઈ આવજો, intérêt de la communauté. ભાઈઓ બસ આખીરમાં આપણે દુઆ કરે કે આપણા પાસે જે આ બલા ફરી રહી છે, જે ખરાબ, જે કિડનેપિંગની છે, આપણે 3 વખત શેખ અમ્મા ઓજીબુલ પડાવો, ઇન્શાલ્લાહ આ દફે થશે. ભાઈઓ અંતમાં મારો તવજ્જો છે, જે કેટલા પુરસામાં હતા તમે? 3 કેટલા હતા જેમ્સન? 3 જે 38% જે આપણા જેમ્સભાઈને, જાનમોહનભાઈ શેરલીને જે વોટ આપ્યા, એ લોકો બધાને વિનંતી કરું છું, અને જે મને વોટ આપ્યા એ લોકોને વિનંતી કરું છું કે આ શાપિત્રને આપણે આજે રાતના બંધ કરી નાખે. એ બધા મળીને એને તનાનરીફ જમાત કહેવાય છે. અને આપણે અંતમાં આપણે યાદ કરીએ જે આપણા ફરહાનભાઈ જે બંદૂકથી બિચારો શહીદ થઈ ગયો, બીજા ઘણા એવા જવાનો આપણી નજરમાંથી ચાલ્યા ગયા, અને ખાસ કરીને હું ભાઈ આશિક સલેમાન જે 2 વર્ષ મારા સાથમાં હતા પ્રોપેગેન્ડમાં, અને ઇન્શાલ્લાહ એને પણ આપણે યાદ કરીએ. તમામ મરહૂમો કુલ સાદાત જે પણ આપણાથી રૂખસતી થઈ ચૂક્યા છે એને આપણે એક સૂરે ફાતિહા પઢી બક્ષી આપે. વસલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.